જેતપુર ડાઇનિંગ મિલોની ઝેરી અને પ્રદૂષિત પાણી પોરબંદરના દરિયામાં નાખવાની યોજનાનો પોરબંદરમાં ભારે વિરોધ કરવામાં આવ્યો છે। કેન્દ્ર અને રાજ્ય સરકારે આપેલી મંજૂરી સામે પોરબંદરના સેવ પોરબંદર સી સમસ્ત ખારવા સમાજે સ્કૂટર રેલી કાઢી અને વિરોધ વ્યક્ત કર્યો। આ પ્રોજેક્ટના વિરોધમાં લોકોએ કાળા કપડાં પહેરી અને નરસંગ ટેકરીથી એસટી સ્ટેન્ડ પાસેના હેલ્મેટ સર્કલ થઈ અને ઇન્દ્રેશ્વર મંદિર પાસેના સ્મશાન સુધી રેલી યોજી હતી। વિશાળ રેલીમાં પ્રદૂષિત અને ઝેરી પાણીની અંતિમ યાત્રા કાઢી અને સ્થાનિકો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। સંવાદદાતા અલ્પેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અલ્પેશ, શું વધુ વિગત? હાલ આજે જે જેતપુરનું કેમિકલ યુક્ત પાણી પોરબંદર પાઇપલાઇન દ્વારા ઠલવવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે તે બાબતે આજે શિવ છે નામની સંસ્થા અને પોરબંદર સમાજના તમામ સમાજના લોકોએ સાથ સહકાર સાથે એક રેલીનું આયોજન કર્યું હતું, જેની અંદર નરસંગ ટેકરીથી કમલાબાગ સુધીના વિસ્તારમાં થઈ અને જે મોટો ફુવારો થઈ હેલ્મેટ સર્કલ થઈ અને પોરબંદર હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે તે થાકડી છે તેને લઈ આવવા માટે બધા કાળા કપડાં પહેર્યા છે અને મોટી સંખ્યામાં 8 થી 9,000 જેટલા લોકો સ્વયં પોતાની રીતના જ આ રેલીની અંદર જોડાયા છે અને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। જી અલ્પેશ, સમગ્ર જાણકારી બદલ આભાર।